નમસ્કાર મિત્રો, એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આજે તમે જોઈ રહ્યા છો કે આપણે આન્સર્સ કી લઈને આવ્યા છે વિજ્ઞાનની। આજે જે આપણે પ્રશ્ન પેપર થયું છે 18 માર્ચે વિજ્ઞાનનો પેપર થયો છે 10મા ધોરણનો બોર્ડ એક પરીક્ષા, એનું આખું જે આન્સર્સ કી છે સંપૂર્ણ પેપરની આન્સર્સ કી આ વિડીયોમાં તમને મળશે, તો વિડીયો એન્ડ સુધી જોજો। અને એક તો આખા પેપરની જે ક્વેશ્ચન આન્સરના જે પીડીએફનો જે જવાબો છે એ વિડીયોના એન્ડમાં મળી જશે, તો વિડીયો જરૂરથી એન્ડ સુધી વોચ કરજો। સૌથી પહેલાં છે વિભાગ એ, નીચેમાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો સમય ફેલાવશે એ। પછી સેકન્ડ ક્વેશ્ચન, નીચેમાંથી બ્યુટેનોલનો અણુસૂત્ર જણાવો। તો અહીંયા તમારે આવી જશે C4H10O, C4H10O, તો અહીંયા આવી જશે આ, ઓકે। પછી મનુષ્યમાં મૂત્રપિંડ અને મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો એક અંતરનો ભાગ છે, તો અહીંયા જ આવી જશે ઉત્સર્જન। પછી નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટેન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેની અવરોધકતા વધુ છે અને ગલનબિંદુ નીચે છે, ઓકે, આનો જવાબ છે। પછી આવી જાય નેક્સ્ટ પ્રશ્નમાં, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે છે, તો પ્રતિબિંબનો સ્થાન કયો મળશે? અહીંયાનો જવાબ આવશે એ, ઓકે। પ્રશ્ન નંબર, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર સહારે ખાલી જગ્યા હશે, તો આનો જવાબ આવશે આપણે 2.5 સેન્ટીમીટર, ઓકે, મીટરમાં આવશે આનો જવાબ। પછી આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ અભય ખાલી જગ્યા છે, મિથેન આવશે, અહીંયા મિથેન આવશે। પછી નેક્સ્ટ, માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે, અહીંયા આવશે 23। પછી ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતપાતક હોય છે, ધમનીની, શું આવશે? ધમની। પછી નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યાના પર્ણમાં વનસ્પતિક પ્રજનન થાય છે, તો આનો જવાબ આવશે આપણે પર્ણફૂટી, અહીંયા આવશે આપણે દ્રાક્ષ, ઓકે, દ્રાક્ષ આવશે। પછી નેક્સ્ટ પ્રશ્ન, એપ્લિકેશન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0D હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સોનો ઉપયોગ કરવાનો સૂચન કરવામાં આવ્યો, તો આનો જવાબ આવી જશે આપણે બહિગોળ લેન્સ। ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાન પ્રવાહી સ્વરૂપ હોય છે, તો આનો જવાબ આવશે આપણે પારા, ઓકે। હવે આપણે આવી જઈએ ખરા અને ખોટામાં। ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાએ લોખંડનો ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, તો અહીંયા આવશે રાઈટ। પુરુષમાં લિંક રંગસૂત્રોનો પૂર્ણ યુગમ હોય છે, તો અહીંયા આવશે ખોટું। પછી કનિનિકા કિકના કદને નાનું મોટું કરી શકતી નથી, ખોટું। જો દ્રવ્યની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં pH+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો અહીંયા આવશે ખરું। હવે આપણે આવી જઈએ છીએ અને પ્રશ્નો અને જવાબોમાં। આ પ્રશ્નો અને જવાબોમાં જે તમારા જવાબ છે એ તમને વિડીયોના એન્ડમાં મળી જશે। અહીંયા આપણે વાંચી લઈએ થાઇરોક્સિન, તો આનો જવાબ આપણે શું આવશે? સૌથી પહેલાંમાં આપણે આવી જશે બી, અને ટેસ્ટોસ્ટેરોનમાં આવી જશે પુરુષનો શું કહેવાય પ્રજનનનો વિકાસ, ઓકે। દ્વિતીય પુરસ્કાર અને તૃતીય પુરસ્કાર, અહીંયા તમારે આવી જશે શું કહેવાય, અહીંયા આન્સર લખી દઈએ આપણે। પહેલામાં આપણે આવી જશે સી અને બીજામાં આપણે આવી જશે એ, ઓકે। હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન વિભાગ બીમાં। તો અહીંયા તમારે બહુ ઇઝી પ્રશ્ન આપેલા છે, જે મેં પ્રશ્ન કરાવ્યા હતા, જેમ કે તફાવત બે મુદ્દા આપો, ધમની અને શિરામાં, આ પણ પ્રશ્ન મેં તમને કરાવ્યું હતું। આ પ્રશ્ન કયો છે, આયનની સંયોજનાના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મો લખો, આ પણ પ્રશ્ન મેં તમને આપ્યો હતો ઇમ્પોર્ટન્સમાં। પુષ્પનામ આયામ છેદની નામ દર્શનવાળી માત્ર આકૃતિ દોરો, આ મેં તમને નહોતું કરાવ્યું હતું। અને અહીંયા તમારે આવેલું છે શું કહેવાય, આ પ્રશ્ન વાંચીને અહીંયા આ પ્રશ્ન પણ મેં તમને કરાવ્યું હતું। કોઈ પણ જૂઠું ના કહેતા, કેમ કે તમે અત્યારે પણ વિડીયો અપલોડ છે, પ્રશ્ન આપેલા છે, બધા પ્રશ્ન તમે આ પ્રશ્ન જઈને વોચ કરી શકો છો કે આ પ્રશ્ન તમારા 2 માર્ક્સનો અમે તમને કરાવ્યું હતું, ઓકે।
પછી કયા કયા પ્રશ્ન આવ્યા હતા અહીંયા? ઘટકોની સંખ્યા, તો પલંગવાળું આપ્યું હતું અને વિદ્યુત કોશિકાનું સંયોજન આ પણ હતું. જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર આ પણ હતું. અને ચાલતી અવરોધ આ નહોતું. ઓકે, પછી આ વાળું જે છે એ હતું શું કહેવાય આપણે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે સી વિદ્યુત ભારને લઈને જવા માટે કેટલું કાર્ય કરવું પડશે. આ પ્રશ્ન પણ મેં તમને કરાવ્યું હતું. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો આ નહોતું કરાવ્યું. તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આ પણ તમને કરાવ્યું હતું. જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો આ મેં તમને નહોતું કરાવ્યું. અને આ પ્રશ્ન મેં તમને કરાવ્યું હતું અહીંયા આકૃતિવાળું. ઓકે, તો આ 2 માર્ક્સમાં તમારે આવ્યું છે. તો આઈ હોપ તમે બધા પ્રશ્ન અગર વાંચીને ગયા હશો, મારામાંથી જે પ્રશ્ન મેં તમને પ્રોવાઈડ કર્યા હતા એમાંથી તમે કરીને ગયા હશો તો બહુ સારું પેપર તમારે ગયું હશે. આ પ્રશ્ન મેં તમને નહોતું કરાવ્યું હતું. તફાવત મુદ્દા લખો ધાતુ અધાતુઓ એ પણ મેં તમને નહોતું કરાવ્યું. આ એક્સવાળું પણ નહોતું કરાવ્યું. પરાવર્તિત કમાન એટલે શું? પર્વતી કમાનની માત્ર નામ નિદર્શવાળી આકૃતિ દોર આ પણ નહોતું કરાવ્યું. આ કરાવ્યું હતું શુક્રપિંડ કાર્ય જણાવો આ વાળું. અને નર માનવ પ્રજનતંત્ર માત્ર નામ આ પણ કરાવ્યું હતું. ઓકે, આ બધા પ્રશ્ન મેં તમને અહીંયા કરાવ્યા હતા. અત્યારે પ્રશ્ન પેપર ઉપલબ્ધ છે, જઈને વોચ કરી શકો છો. વિરંજન પાવડરની આ પણ મેં તમને કરાવ્યું હતું. વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના 2 ઉપયોગ લખો આ પણ પ્રશ્ન તમને કરાવ્યું હતું. માનવના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો આ પણ પ્રશ્ન હતો. અને પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે એ સમજાવો આ પ્રશ્ન પર તમારે મેં કરાવ્યું હતું. આખા પ્રશ્ન મેં તમને જે અપલોડ કર્યા છે પેપર એમાંથી જ આવ્યું છે. તો બધાને અગર તમે વાંચીને ગયા છો તો બહુ સારું, કેમ કે તમારા બહુ સારા માર્ક્સ આવવાના છે. આ આખો તો હવે આ પ્રશ્ન જે છે એમના જવાબો તમને મળી જશે. આપણે વાત કરી લઈએ આખા પેપરની પીડીએફની આન્સર તમે પીડીએફ આન્સર્સ કી તમે કેવી રીતે ડાઉનલોડ કરશો. ફટાફટ ગૂગલ ઓપન કરી લો અને ત્યાં સર્ચ કરો STUDYVILLAGE સ્ટડી વિલેજ સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની આન્સર્સ કી તમે ફટાફટ ડાઉનલોડ કરી લો.